અત્યારે બોલાવાનું કારણ? હા બેની, આપણને તો ખબર છે આપણી સાસુ કેવી કંજૂસ છે બેની. હા બેની. તો બંને સિસ્ટમ ભેગા કરી સંગાતે પાણી ભરી લઈ બેની. ચાલો બેન. હે પાણી ગયા તારે બેની અમે તળાવના રે. હે પાણી ગયા તારે બેની અમે તળાવના રે. હે પાળે તિલક જો પગ ભેડા મારા નંદ માણા રે. હે સામાયું ભારે બેની મારા સસરા રે. હે કેમ કરી ઘરમાં જાવ ભેડા મારા નંદ માણા રે. પાણી જાતા રે બેની અમે તળાવના રે. ઓહો, હું તું થોડું અને હું આવી ગયું જાજો. ક્યારે આવશે પિંગલગઢ? અરે હા, સામે એક નગર દેખાય છે અને પણગઢ પાણી ભરી રહી છે. તો ચાલ તેને પૂછી દઉં કયું નગર છે ને કોણ એનો રાજા છે. પાદરની પાણી હારી તું છો મારી બેન દો. પરદેશી પંખી તું જો મારો વીર જો. પરદેશી પંખી તું જો મારો વીર જો. એવા રાજ રે કરે છે પ્રતાપ રાજવી. સાલ માટે રાજની અંદર જાઓ. એલા પ્રધાનજી, અરે પ્રધાનજી, તારા રાજના દરવાજા ખોલ. પણ આ કેટલો ઢેલો પગતો છે ભાઈ, તું જોતો ખરો? એવું છે પ્રધાનજી? તારા મહારાજને કે પોકરણગઢ થી રત્નો આવે છે ને મળવાની રજા માંગે. અરે મહારાજ, એક રત્નો રાખ્યો છે, અરે હાંડ જો આવ્યો છે, ખેલવા લઈ જાઓ અંદર લેતો હું ને આવો ભગા. તો પ્રધાનજી, હાંડ એને ક્યાંક ઝુકાડવી જોશે. એટલે આ ક્યાં આવડું મોટું બે હારું ભાઈ? એ હાલે એવું નથી પ્રધાનજી. આંચા જોવા છે, આંચા બેહાર દી. એમ? હા, આંચા ઝુકાડ દી. હાલો આમ લાજબાજ નહીં કરે ને ભાઈ? ના ના, તો વાંધો એ હો. લા 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 બેસી જઈ
અરે હા રબારી, ક્યાંથી આવે છે ને અહીં સુધી આવવાનું કારણ? હા મહારાજ, આવું છું પોકરણગઢથી. મારી બેન સગુણાને તેડવા માટે આવ્યો છું. શા માટે તેડવા આવ્યો રબારી? હા મહારાજ, રાજા અજમલ તેમના પુત્ર રામદેવના લગ્ન છે. ટૂંકી વર્ષ દિવસે મહારાજ લાંબો પંચશે, એટલે મારી બહેનને તેડવા માટે આવ્યો છું. રબારી, ભાન ભૂલો છો કે શું? રાજા અજમલના પુત્ર નથી, તને ખબર તો છે ને? નહીં નહીં મહારાજ, રાજા અજમલને બે પુત્ર છે, રામદેવ અને વિરમદેવ. શું કંકોત્રી લાવ્યો છો? હા મહારાજ, લો આ કંકોત્રી વાંચી દો. વાસી સંભળાય. અરે હા મહારાજ, હું ભણ્યો નથી, પણ મારા રામ કંકોત્રી લખતા તો થોડું યાદ છે, તો ચાલો તમને સંભળાવી દો. હા રબારી. આજ રામદેવ કંકોત્રી મોકલે રે, યાદ લખી લે કંકોત્રી રામદેવ મોકલે રે. દેજો મારા બેની બાને હાથ, દેજો મારે સગુણા બહેનને હાથ, લખી લે કંકોત્રી રામદેવ મોકલે રે. યાદ વાંચીને લેરા બેની બાયા જોરે, આવજો વીરાના હરિવાઈ, આવજો રામાના હરિવાઈ, વાંચીને લેરા બેની બાયા જોરે. યાદ લખી લે કંકોત્રી રામદેવ મોકલે રે. હા મહારાજ. ઓય રબારી, આ શું બોલી રહ્યો છો તું? ભાનમાં તો છો ને? હા મહારાજ, ભાનમાં જ છો. લો આ કંકોત્રી મારા રામે લખ્યું એ તમને વાંચી છે. ઓય રબારી, એવા રખડતા ભટકતા ગાદીએ બેસાડે કોઈ પુત્ર નો કહેવાય. પ્રધાનજી પૂરો આને કાળે કોટડીમાં. જે કહેવું હોય તે મને કહેજો. મારા રામ માટે એક શબ્દ બોલ્યા તો લાકડે ભેગા ફીંડલો વાળી જાય. પિંગલગઢના રાજમાં ઉભો છો, ખબર તો છે ને તને? પ્રધાનજી પૂરો કાળે કોટડીમાં કેવો કેનો રામ આવે છે. બરાબર છે મારા. હાલો ભાઈ. રામા કહું કે રામ લે, અને વળી હીરા કહું કે લાલ, પણ જૈનર ને પીર રામો બેટિયા. અરે ઈ તો નાર થઈ ગયા ન્યાર. આ તો હરજી હાલો દેવળે
સંકટ જેલ મારે યાદ રતનો પુરાણો સંકટ જેલ મારે મારી વારે આવો રામદેવજી મારી વારે આવો ઇન્દ્રવાતી રત નો પુરાણો પિંગલ ગઢની રેલ મારે આજે જોજે રે રત્ના રે હિમતુ હરિનો જાતો હે તારી વારે આવે રામદેવ પીર તારી વારે આવે તારો વીર જોજે રે રત્ના રે હિમતુ હરિનો જાતો યાદ તાળા રે તોડું ને કડિયું ભોયે રે નાખો તોડી નાખો પિંગલ ગઢની જેલ તોડી નાખો પિંગલ ગઢની જેલ તાળા રે તોડું ને હાથ કડી ભોયે રે નાખો અરે હા તો સાલ માટે મારો મીંડો બાંધો હાથ અને ભમરિયો ભાલો બતાવું કે જેથી પઢિયારોને ખબર કરે કે પોકરણગઢની અંદર સાક્ષાત પ્રભુનો અવતાર છે અરે પ્રધાનજી હો પ્રધાનજી આ મને કોઈને નાખી દીધું આ. હાઉ પ્રધાનજી ઓલો રબારી આપણે પૂર્યો તો ખબર છે કેજી આજ સવારમાં નીચ ખબર હે મારા તે હોય ને તો એને લેતા આવો મને ભમરિયો ભાલો દેખાય છે રબારી લે આ રબારી હોય ને એને અહીંયા હાજર કરે ગોતવો છે એટલે કી જો કાઈ ભાળ્યો મેં તો એને ભારે મને ક્યાં ગોતો એટલે એ ભાઈ હાલ હાલ સમજો આપણે સા પાણી પીવી કરી રાજમાં ના ના અને હું ના ના મારે સા પાણી બંધાણ જ નહીં છે થોડું કાંઈ પસવાડે બે આય ભલા પણ હાલ હાલ આપણે રાજમાં હાલ હાલ સમજો મારા કાક કે છે શું છે ઈ ખબર હે કાક કે છે કાક મને વાગે વાગે કાક કરે હું કાંઈ સમજ્યો નહીં એવું છે હા હાલ તો ભાઈ કા મહારાજ મેં તમને કીધું હતું ને કે મારા રામનો પરસો જોવો બહુ સારું નથી હા રબારી તું કેતો ઈ સાસુ હતું અત્યારે મને ભમરિયો ભાલો અને મીંઢોળ બંધો હાથ દેખાય છે રબારી હા મહારાજ જો આમાંથી બસવું હોય તો તણખેલ રામાપીરની જાય બોલો ભલે રબારી બોલ રામા પીરની જય હિંદવા પીરની જય રણુજના રાયની જય મારે ભાઈ પેલા પણ એમ કેમ થયું તને પાદરો સબાકા મારે હું માથું સડાઈ ગયું છે ધમ ધમાટે મારે એવું છે માથું ઉતારી દઉં અરે તો મારા ગાયકા પણ આમ જો સગુણા બેન ના મેલ લગન મેકવા આવવું પડે ઈ તો અમાર ઘર પાસે જ રહે છે યા હા તો
ત્રણ ખેલ રામાપીર ની જાય બોલ ને એટલે માથું ઉતરી જાય. વાહ ભાઈ વાહ. બોલો રામા પીરની જય, લુણસા નારાયણની જય, હિન્દવા પીરની જય. જય એની કોઈ બોલતા ઝાકળ આવી ગયો. એવું જ થયું હોય તો. હા સમજો માથું રાગે રાગે ભઈલું. તો હાલો. હાલો. તો ચાલો પ્રધાનજી ત્યાં જ આવી. હા ત્યાં હાલો આપણે. બટા વનિતા આપણી ડેલિયા તો કોણ છે? તો એને નાખી દો એટલે બહાર વહી જાય. અમે માંગવાની જ આવ્યા. તો તમે આયા છો શું લેવા? ના આ શું છે બધું? મને એમ કે તમારો બાપ હાંઠિયો હોય છે. અરે રત્નાભાઈ આને સમજાવો આ ભટજીને. પણ એમ નહીં, તમે કોને પૂછ્યું? આમ પેલા બહાર નીકળો બહાર. ત્યાં કોણ છે?
આ ડરકું પણ નહીં સમજે આકરા પાણીયા એ પેન્સિલથી પિંગલગઢ નું પાણી છો આટલા સારું નથી તે એટલે તો આ પાછી આવી છે આકરા પાણી એટલે એ પાછી નથી આવી એનું તેડી આવી છો એક તેડી આવ્યા છો હા. મેં કીધું પાછી આવી છે પાછી નથી આવી તો હું ગમું છું તમને એના લગન કરી દીધા છે મેં હો ભલે નાચી રાખવું પૂર્ણ કરી નાખો એટલે હું તેડતો જાઉં અને તમે પૂછ્યું કોઈને આમ સારા મને બહાર નીકળો રત્નાભાઈ અડાડી ગયો આ હું ગમું છું ને હા રત્નાભાઈ સમજો તમે કાક કયો રત્નાભાઈ લ્યો હું બીજું લઈ લઉં અરે મારે હા ટોકી વર્ધ્યો છે લાંબો પંચ છે માટે મારી બેન સગુણાને તેડવા આવ્યો છો લે તો તૈયાર કરીને મોકલી દો તમે સવો કોણ એટલે આ રત્નાભાઈ આજે આપણે કઈ ગયા છે આ બિહારનું લાગે હો સાંભળા આ તો પ્રધાન આવો હા થઈ જાઓ એવું તો છે જ. પેલા આ તમારું આમ બહાર કાઢો બહાર આમ કોઈને પૂછ્યું પેલા એમ નામ સીધા અંદર લઈને વી આયા અમને મહારાજે કીધું એટલે અમે રાજની અંદર થી અહીં આવ્યા છીએ હા એટલે મારે ખોટો ઓલું કરવામાં અને જવાની રજા આપો હા ભાઈજી હા ઓજી આ મારા સપના સાસા પડ્યા તો તમે મને જવાની રજા આપો ભાઈજી હા ઓજી જવાનું માંડી વાળો ઓજી જવા તો આજે નહીં મળે ને કાલે નહીં મળે ઓજી હા ઓજી હું કહું અને તમે સાંભળો ઓજી હા ભાઈજી હે આજે સાસુરે કહને વવજી સાંભળો રે હે કરી દઉં મારા દિલડાની વાત કરી દઉં મારા રુદિયાની વાત સાસુ શ્રી કહને વવજી સાંભળો રે હે આજે ડાબાને જમણા રે વવજી કેતર બોલે આ ડાબાને જમણા વવજી કેતર બોલી રહેશે કાક વિચાર કરો વિચાર વવજી હે ભેરો કરે છે બેકાર ભેરો કરે છે બેકાર દાવા ને જમણા રે વવજી કેતર બોલે આ ડાબાને જમણા કેતર બોલી રહે છે વવજી કાક વિચાર કરો વિચાર નહીં ભાઈજી હા વવજી હરિયાણા વનમાં રૂડી કોયલ અવકાશ કરી રહી છે ભાઈજી એ નભાઈ ના કાળો કાકડો એનથી બોલતો એ આજે હરિયાણા વનમાં ભાઈજી કોયલ બોલે એ નભાઈ ના કાળો કાકડો એનથી બોલતો એ આજે હરિયાણા વનમાં ભાઈજી કોયલ બોલે એ સુકન સવાયા કેવાય સુકન સવાયા થાય હરિયાણા વનમાં ભાઈજી કોયલ બોલે એ નભાઈ ના કાળો કાકડો બોલતો નથી હરિયાણા વનમાં રૂડી કોઈ ટવકાર કરી રહી છે ભાઈજી મને જવાની રજા આપો ને જવાનું માંડી વાળો હોય જવા આજે નહીં મળે કાલે નહીં મળે હે આજે ભૈરા રે જાશો ને ખાલી પાછા આવશો રે આ ભરી જાય છે ખાલી પાછા આવવાની છો આ વિચાર કરો વિચાર હોજી
જાય ને ખાલી પાછી આવવાની છો. હે આજે ભર્યા મે જાશું ને ભર્યા પાછા આવશું રે. હે રામદેવ વિરામદેવ જેવા ભાઈ રામદેવ વિરામદેવ જેવા વીર ભર્યા મે જાશું ને ભર્યા પાછા આવશું રે. એ નભા ભરી જાય ને ખાલી પાછી આવવાની છો. ઓય આજે સવારે લાખનો રે વવ મારો હાંડિયો રે. આ 1.25 લાખનો તો તમે હાંડિયો આપો છો. કાચ વિચાર કરો, વિચાર વહુજી. હે એની માથે ભૈરા હીરો એને ચીરા એની માથે ભૈરા સાચા હે સવારે લાખનો રે વવ મારો હાંડિયો રે. આ 1.25 લાખનો તો તમે હાંડિયો આપો છો. કાચ વિચાર કરો, વિચાર વહુજી.